ईरान इजराइल युद्ध के बीच क्रूड ऑयल $119 तक पहुंचा, फिर भी दमन में पेट्रोल डीजल की आपूर्ति सामान्य। दमन, ईरान और इजराइल के बीच चल रहे भीषण युद्ध के कारण अंतर्राष्ट्रीय बाजार में क्रूड ऑयल की कीमतों में भारी उछाल देखने को मिला है। मार्च महीने में जहां क्रूड ऑयल की कीमत लगभग $65 प्रति बैरल थी, वहीं अब बढ़कर 104 से $119 प्रति बैरल तक पहुंच गई है। इसके बावजूद दमन में ईंधन की आपूर्ति और जनजीवन पूरी तरह सामान्य बना हुआ है। दमन में फिलहाल डीजल 87.87 रुपये प्रति लीटर और पेट्रोल 92.37 रुपये प्रति लीटर की दर से बिक रहा है। पेट्रोल पंपों पर किसी प्रकार की लंबी कतारें या अफरा तफरी नहीं देखी जा रही है और लोग सामान्य रूप से ईंधन भरवा रहे हैं। इसी बीच सोशल मीडिया पर ईंधन की कमी को लेकर फैल रही अफवाहों का इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड (IOCL) ने सख्त खंडन किया है। कंपनी ने स्पष्ट किया है कि देश में पेट्रोल और डीजल का पर्याप्त भंडार उपलब्ध है और आपूर्ति में किसी प्रकार की कमी नहीं है। इस पूरे मामले पर दमन के पेट्रोल पंप के संचालक एसपी दमनिया ने बताया कि क्रूड ऑयल के संदर्भ में यह अब तक का सबसे खतरनाक युद्ध माना जा रहा है। हालांकि उन्होंने कहा कि केंद्र सरकार की कूटनीति और रूस तथा अमेरिका से लगातार मिल रही सप्लाई के कारण भारत में अभी तक इसका कोई नकारात्मक असर नहीं पड़ा है। उन्होंने ये भी बताया कि जहां पड़ोसी देश पाकिस्तान में पेट्रोल की कीमत 400 से 500 रुपये प्रति लीटर तक पहुंच गई है, वहीं भारत में पेट्रोलियम मंत्रालय द्वारा सप्लाई व्यवस्था को बनाए रखने के लिए पर्याप्त कदम उठाए जा रहे हैं। एसपी दमनिया ने आशंका जताई कि यदि इजरायल द्वारा ईरान की रिफाइनरियों पर हमले जारी रहे और युद्ध लंबा खींचता है, तो भविष्य में क्रूड ऑयल की कीमतें और बढ़ सकती हैं तथा ईंधन की कमी की स्थिति भी उत्पन्न हो सकती है। इसलिए उन्होंने उम्मीद जताई कि यह युद्ध जल्द ही शांतिपूर्ण तरीके से समाप्त हो। फिलहाल दमन में स्थिति पूरी तरह सामान्य है और स्थानीय प्रशासन ने भी नागरिकों से अपील की है कि वे अफवाहों से दूर रहें और केवल आधिकारिक स्रोतों पर ही भरोसा करें। आज वॉर है, बहुत सेंसिटिव वॉर है। बीजी बधा वॉर्स करता बहुत खतरनाक वॉर कहवाय एज फार एज क्रूड ऑयल प्राइसेस आर कंसर्न। क्रूड ऑयल एवी चीज है जेनेથી રો ઓઇલ લે જ બધી કન્ટ્રીઝ અને પછી પોતે રિફાઇન કરીને પોતે યુઝ કરે, પેટ્રોલ ડીઝલ જનરેટર્સ રિફાઇનરીઝમાં ને કાર્સમાં ને ફેક્ટરીઝમાં. હવે કેમ એ છે? કારણ કે ઈરાન જે છે તે વર્લ્ડનું વન ઓફ ધ હાઈએસ્ટ પ્રોડક્શન કરે છે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ક્રૂડ ઓઇલ. અને ચાઇનાને જે 60% ચાઇના એનું રિક્વાયરમેન્ટ ખાલી ઈરાન પાસેથી 60% લે છે, વેનેઝુએલા પાસેથી 20% લે છે. તો તમે સોચી શકો બે મેજર નેશન્સ જે સપ્લાઈઝ જેનું મોટામાં મોટું છે ઇન્ડિયા અને ચાઇના છે. ચાઇનાની માર પડશે કારણ કે વેનેઝુએલાના પ્રેસિડેન્ટને એને કેપ્ચર કરી લીધો, બંદી બનાવી દીધું અમેરિકાએ ને એ ક્રૂડ ઓઇલનો કંટ્રોલ એની પાસે લઈ લીધું. ઈરાન પાસેથી બી એ લોકો એ જ લઈ લેવા માગે છે. દે વોન્ટ ટુ બીકમ ધ કિંગ. અને ઈરાનને ઇઝરાયલ, હમાસ ને હિઝબુલ્લા એ વોર ડિફરન્ટ છે, રિલિજિયસ વોર છે ને એ ચાલતી જ આવેલી છે. પણ અમેરિકા આવીને એમાં ઘીમાં આગ નાખવાનું કામ કર્યું છે. હવે આ કેવી રીતે ઇફેક્ટ કરશે આપણને? ચાઇનાને કરી દીધું છે. તમે જુઓ તો માર્ચમાં 65 રૂપીસ પર બેરલ ક્રૂડ ઓઇલ હતું. આજે એ જઈને 104, 119 તક ચાલી ગયું છે, 110 તક. ઇટ ઇઝ મીન્સ કે ઓલરેડી પ્રાઇસીસ વધ્યા છે. હાઉએવર જે આપણી ડિપ્લોમેસી છે, આપણી પ્રાઇમ મિનિસ્ટર, યશસ્વી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીની, એમને લીધે ઇન્ડિયામાં હજુ એટલો ફરક નથી પડ્યો ઓઇલ રિઝર્વ્સમાં, કારણ કે આપણને રશિયા બી સપ્લાય કરે છે અને રશિયા સપ્લાય કરે છે સાથે સાથે અમેરિકા બી કરે છે. એટલે હજુ પ્રાઇસ નથી વધ્યો. પણ જો આ ભીષણ વોર ચાલશે, કાલે જ ઇઝરાયલે રિફાઇનરી પર એટેક કરી દીધો ઈરાનની. હવે ઈરાનની રિફાઇનરી પર પ્રોડક્ટ એટેક કરવાથી આખો વર્લ્ડમાં અતરાફતરી થઈ ગઈ છે અને અરાજકતાનો માહોલ આવ્યો છે. જો આ આગળ ચાલતા વોર જાય ને આવી રીતે જ એટેક્સ થતા રહે, ખાસ કરીને રિફાઇનરી ક્રૂડ ઓઇલમાં, તો સૌથી વધારેમાં વધારે ક્રૂડ ઓઇલનો ભાવમાં ઇફેક્ટ થશે અને તમે જોશો તેજીથી આસમાન જોશે. શોર્ટ સપ્લાય બી થઈ શકશે. કટોટી બી આવશે પમ્પ્સ પર બધે કે થોડો રોકો. જે બધા ચાઇના પર ડિપેન્ડ હતા, અરે ઈરાન પર ડિપેન્ડ હતા, તે હજુ બી સપ્લાઈઝમાં પ્રોબ્લેમ આવે છે. તો આઈ વિશ કે આ જંગ ધીમી થાય, ટોક્સ થાય અને ખતમ થાય. નહીં તો આવનારો ટાઈમમાં પ્રોબ્લેમ થઈ શકે. હાલમાં મેં તમને કહ્યું આપણી મિનિસ્ટ્રી અને આપણે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી અને આપણા પ્રાઇમ મિનિસ્ટર એન્શ્યોર કીધું છે કે કોઈ ઇફેક્ટ નથી આવવા દીધી. વેરેસ તમે પાકિસ્તાનમાં જાઓ
તો 300 રૂપિયા હતું તેને 400-500 રૂપિયા થઈ ગયું છે પેટ્રોલ.